વિશ્વનો પાયો નાખનાર સ્ટર્લિંગ ગ્રુપ આજે રાજકોટના 4 વર્ષમાં ટૂંક ગાળામાં સૌથી વિશ્વસનીય નામ બની ગયેલ છે. એક જાણીતા ચિંતકે કહ્યું છે એમ, માઇન્ડ ઇઝ અ પાર્શિયલ સાઇડ ઓફ અ મેન વેર ધ હાર્ટ ઇઝ એવરીથિંગ. હૃદય રોગ એ આજનો સૌથી વિકળતો રોગ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સર્વે મુજબ હૃદય રોગ અને હૃદય સંબંધિત તકલીફોના દર્દીઓની સંખ્યામાં વિશ્વમાં રોજે રોજ કૂદકે ને ભૂસકે વધી રહી છે. આ સમયે અત્યાધુનિક ટેકનોલોજી અને કાબેલતમ ડોક્ટર્સની ટીમ દ્વારા અમે રાજકોટની જનતાને વિશ્વાસ આપીએ છીએ. આજ વિશ્વ હાર્ટ દિવસ નિમિત્તે આપ સૌને હું શુભકામના ડોક્ટર્સ મિત્રો અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સર્વ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એક આજે વિશ્વ હૃદય દિવસના અનુસંધાને એવો આ યાદગાર દિવસ રાખી અને તેઓ આ સર્વ જે લોકોમાં આ દર્દ છે એની એક ખેવના રાખીને આવો એક આ કાર્યક્રમ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ વડીલ સિનિયર સિટીઝન્સ ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો આજના ઇન્ટરનેશનલ હાર્ટ દિવસના ઉજવણી રૂપે સ્ટર્લિંગ હોસ્પિટલ અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટે આજે અવેરનેસ માટે જે આ કાર્યક્રમ રાખ્યો છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. अपना दिल आप दोस्तों के साथ में खोलो, हमारे साथ में खोलने की जरूरत नहीं पड़ेगी. दिस इज व्हाट अभी सबने कहा है, काफ़ी सारी चीज़ें कही है एंड यही चीज़ें कही है कि फिटनेस पे ध्यान रखो. फिटनेस पे ध्यान रखो मतलब कि खाने पीने पे भी ध्यान रखो, एक्सरसाइज पे भी ध्यान रखो. जब खाने पीने पे ध्यान रखना है तो मैं आपको ये कहूँगा, एक नई चीज़ कहूँगा कि खाने के साथ बात करो. મિનિટમાં આખા બોડીમાં ફેલાવે છે. ગઈકાલે અગર કોણ બનેગા કરોડપતિ જોયું હોત કોઈએ, એમાં બહુ બધું આવેલું હાર્ટ વિશે થોડું સમજાયેલું કે આખા જીવન દરમિયાન હાર્ટ કેટલું બ્લડ પંપ કરે છે. આપ 24 કલાક નળ ચાલુ રાખો પાણીનું અને એને 40 થી 50 વર્ષ ખુલ્લું રાખો, એટલું હૃદય બ્લડ પંપ કરે છે. જસ્ટ ઇમેજિન કે આટલું હૃદયને શ્રમ પડે છે. તે છતાં બી વગર કોઈ મુશ્કેલીએ આપણે સરસ જીવન કાઢીએ છીએ. જે હૃદય છે એ ન્યુટ્રિયન્ટ્સ અને ઓક્સિજન આખા બોડીને સપ્લાય કરે છે અને એનું મુખ્ય કારણ છે સપ્લાય ક્યાંથી છે? જે કોરોનરી આર્ટરીઝ હૃદયની રાખે છે કે હાર્ટ માટે ચિંતા કરો, પણ શું કામ આટલી બધી ચિંતા કરવાની ખરેખર જરૂર છે? શું ખરેખર હાર્ટ ડિસીઝ કે હૃદયને લગતી પ્રોબ્લેમ્સ એટલી બધી વધી ગઈ છે કે એના માટે આટલી બધી ચિંતા કરવાની જરૂર હોય? અને જે રીતે વધે છે એ માટે 2000ની સાલની અંદર જેમ વિશાલ સાહેબે કીધું એ પ્રમાણે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરવાની ચાલુ કરવામાં આવી કે જેને લીધે લોકોની અંદર અવેરનેસ ફેલાય કે જેથી કરીને લોકો હાર્ટ ડિસીઝ માટે અવેર થાય અને એના માટે ટ્રીટમેન્ટ કરે અથવા તો ફર્સ્ટ પ્રાયોરિટી જે સાહેબે કીધી એ પ્રમાણે પ્રિવેન્શન કરે. જે પ્રિવેન્શન છે એ હંમેશા બેટર રહેશે ટ્રીટમેન્ટ કરતાં. તો આટલી બધી ચિંતા માટેના કારણો અમુક સ્ટેટિસ્ટિકલ જે રિઝલ્ટ્સ WHO જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એ અને આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટે લીધા, એને સ્ટેટિસ્ટિક્સને કારણે આટલી બધી ચિંતા લોકોમાં અને ડૉક્ટરોમાં આપણું સચવાઈ રહીએ ને તોય ઘણું હૃદય અને સરસ રીતે અત્યાધું સાચું છે એમાં સાચવીએ. એક બોલબાલા ટ્રસ્ટના આગામી કાર્યક્રમ વિશે થોડી વાતચીત, ગત કાર્યક્રમની થોડી વાતચીત, વચ્ચે 10 મિનિટનું નાનું એવું ઉપયોગી તમને બધાને, તમારે બધાને મને પ્રશ્ન ન પૂછવા પડે, ફોન ન કરવા પડે. કારણ કે કાલે મેં એક ફોનનું લિસ્ટ કર્યું, લાવને હું ફોન કરું, મને કામનો ભાગ પડ્યો, 50 ફોન હવું કોઈ કરે. મેં મારી પાસે 50 ફોનનું પરનું હતું, ફોન કર્યા 50માંથી 35 ફોન ઉપડ્યા, 15 ફોન તો કાલ ઉપડ્યા જ નહીં. મેં ફોન કર્યા હતા, સમય હતો 7 થી 9 વચ્ચેનો. 7 થી 9 વચ્ચે તમારા ઓફિસમાંથી ફોન આવ્યા હશે, 15 લોકો કરતા હતા, ફોન ન ઉપડ્યા. એટલે મને એમ થયું અહીંયા જ વાત કરી લો, એટલે ફોન ન ઉપડતો ચિંતા નહીં મને. અને અમે બોલબાલામાં નક્કી રાખ્યું, એકવાર ફોન ન ઉપડે ને બીજી વાર ફોન નહીં કરવાનો, એ સામેથી કરે. બોલબાલામાં નક્કી રાખ્યું છે એક જ વાર ફોન કરવાનો, 16 રિંગ વાગી જાય, 1 મિનિટ 60 સેકન્ડ, એટલે બીજી વાર ફોન નહીં કરવા આવી જાય, 36 માર્ક આવી જાય, નકર દાંડી ડૂલ થાય. એમ છેલ્લે વાંચ્યું ને બહુ યાદ રહીએ. આખા સેમિનારમાં આપણે માધવ સાહેબનું ગમે એટલું સાંભળ્યું, પપકાણી સાહેબનું ગમે એટલું, કમલભાઈ પરીખને સાંભળીને તો ખરેખર યાદ રહી જાય.
અને કમલભાઈ પરીખ મૂળ લક્ષ્મીવાડીના, અમે બે આમ લંગોટિયા કહેવાય. અને બોલબાલા ઉપર ખૂબ લાગણી એને પહેલેથી. બોલબાલાની શરૂઆતથી બોલબાલા શું હતું, શું બોલબાલા નહોતું ત્યારે શું હતું એ વાતની માહિતગાર છે. અને આજ બોલબાલા આઠે સ્ટર્લિંગ સુધી પહોંચી ગયું, સ્ટર્લિંગમાં ડંકો વગાડી લીધો. ત્યાં સુધીમાં કમલભાઈ પરીખ આપણા એકમાત્ર ડોક્ટરોમાં હું સાક્ષી કાંઈ છે. બોલું છું એ જિજ્ઞેશવતી બોલું છું હવે, બરોબર ને? હા, તો બાકુ સૌપ્રથમ તો આપ સૌને વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે એ વારંવાર એક શબ્દનો ઉલ્લેખ કરે છે, સિનિયર સિટીઝન. પણ હું એવો એક શબ્દ કહું છું કે યંગ સિનિયર સિટીઝન. તમે સિનિયર સિટીઝન નથી, યુ આર યંગ બાય હાર્ટ, બાય માઇન્ડ. એટલે તમે બધા જ યુવા સિનિયર સિટીઝન છો. અને મારો લંગોટિયા મિત્ર છે, અમે એક જ ગલીમાં બચપન વિતાવ્યું છે. બોલબાલાનું એક બીજ જ્યારે રોપાણું ત્યારે બહુ જ સ્પષ્ટ વિઝન હતું અને વિચારો હતા. તીખું ખાઈ શકતો નથી અને સાંજે સાદું ભોજન જમું છું, કારણ કે આર્થિક તકલીફ વાળા થઈ એટલે બીજી કોઈ વધુ ખાઈ શકીએ નહીં. પણ મને કોઈ તંદુરસ્તીમાં કોઈ વાંધો નથી. તો કોઈ વાંધો નહીં. જે વોર્મઅપ આવે છે એ યોગથી આવે કે કસરતથી આવે? યોગા અને કસરત, જે આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ, શરૂઆત હંમેશા વોર્મઅપ એક્સરસાઇઝીસથી થવું જોઈએ. વોર્મઅપ કરીને અને પછી કારણો જાણવા માટે કોરોનરી એન્જિયોગ્રાફી સિવાયના કોઈ અલ્ટરનેટિવ કોઈ રસ્તા ખરા? એ જે વસ્તુ છે એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ વસ્તુ આપણે કહીએ છીએ, પણ એના ઘણા જ ઓલ્ટરનેટિવ વિકલ્પો છે. ઓલ્ટરનેટિવ નોન ઇન્વેઝિવ ટેસ્ટ જે કહીએ, જેમાં ઇકો આવે, ટીએમટી આવે. ઇકો બી સાદો ઇકો નહીં, જેને સ્ટ્રેસ ઇકો કહીએ છીએ. ભારત માતા કી જય. હવે